જો અટાણ ગમે એ દુખાવા હોય ને તો કસરત તો બહુ બધી છે. ઘરે કસરત કરો ને તો બધાય દુખાવા હોય છે. ક્યાં દુખે છે કે મને આયા દુખે છે કાલે દુખે છે ને તો કાલની એક મસ્ત કસરત કરું છું. કેવી આમ કરવાનું આમ છે ને. વાહ ખરેખર કઈ એટલે નથી હા કઈ તો થાય જો તને ખાસી ઉધરા બધી વહી જાય સહેજ હશે ને હર વ્યક્તિ અવાજ ન કરે પણ હા એમ કરે બહુ મોટો જીબડો છે આજ દેખો એને 4-5 વખત કઈ ને એવી રીતે કસરત એટલે કાનની નસું હોય ને એ બધી ઓલી સરસ થઈ જાય ખુલ્લી જાય બીજું કઈ મેં આ રામદેવ બાબા આગળથી શીખવું રામદેવ બાબા એક્સરસાઇઝ શીખી હા એની ખરેખરની વાત કોઈ મજાક નથી બરાબર તમે કોમેન્ટમાં જણાવજો જી કે આ કાન આ દુખતા હોય તો આ કસરત સાચી છે કે ખોટી છે જરૂરથી જણાવો બરાબર મારા વહુને જાય કાન આગળ વહુ નથી દીકરી છે અમારે જરૂરથી તમે કમેન્ટમાં લખજો કે સાચી છે ખોટી છે મોઢું ખોલીને હા કરવાનું તો એ નસું હોય ને બે બાજુની ખેંચાય એટલે સ્નાયુ હોય ને એટલે કાનનો દુખાવો દૂર થાય 2-4 5-6 વખત કરવાનું સાંજે કરો ને ગમે ત્યારે કસરત તો ગમે ત્યારે કરે આમાં કાંઈ એવું કાંઈ નથી કે પેટનું હોય તો તમે જમીન પછી ન કરો તો હાલે અને કાનનું છે એટલે તમે ગમે એ શરીરનું હોય હાથનું પગનું એક પેટનું હોય તો તમે જમીન ન કરી જરૂર તમે કોમેન્ટમાં જણાવજો કે આ રીતની કસરત સાચી ખોટી બરાબર ચાલો અહીંયા વિડીયો એન્ડ કરીશ બંધ કરી દે હા ચાલો મળ્યા હો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂરથી તમે અમને જણાવજો મસ્ત મજાનો અમારે બહુ છે હું સાસુ છું મારી દીકરી જેવો સંબંધ છે ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારી યુટ્યુબ ફેમિલી ખૂબ સપોર્ટ કરજો અમને તમારા સપોર્ટથી જ અમે આગળ આવશું લાઈક અમારા આ નવા બ્લોગ છે અને એમાં બધાય તમે યુટ્યુબ ફેમિલી જોડાજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને અમારા આવા નવા વિડીયા જોતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ મૈડા